સુરતના ઉધના વિસ્તારમાં સામાન્ય તકરારમાં યુવાનની હત્યા કરનાર હત્યારાને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરતના ઉધનામાં આવેલ પ્રભુનગર ખાતે સામાન્ય તકરારમાં 2 માસૂમ બાળકોના પિતા દિનેશ પ્રજાપતિની હત્યા કરાઈ હતી. પ્રભુનગરની ગલીમાંથી પસાર થતી વેળાએ મૃતક દિનેશ પ્રજાપતિ અને હત્યારા શિવકરણ બિંદા વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, જે બાદ લુમ્સ ખાતામાં કામ કરતા શિવકરણે તીક્ષ્ણ હથિયાર વડે દિનેશને ઘા ઝીંકી દીધા હતા, જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત દિનેશને સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ દિનેશને મૃત જાહેર કર્યો હતો. હત્યાની ઘટના બાદ હત્યારો શિવકરણ ભાગી છૂટ્યો હતો, તો બીજી તરફ ઉધના પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને હત્યાનો ગુનો નોંધી હત્યારા શિવકરણને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.